જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ હું. સ્વાગત છે તમારું એક ફરી નવા વિડીયોમાં. આજે આપણી થોડીક તબિયત વરી પાછી લથડી ગઈ છે, તો આજે આપણે જવું જોઈએ ખંભાળિયા દવા લેવા. તો હાલો હમણાં આવે ને એટલે ફટાફટ દવા લેતા આવીને જ મજૂર આવ્યા હોય તો મામી અહીંયા ચાલે ને વાગવામાં તો 9:45 થઈ ગયા હોય તો એ ફટાફટ ચાલીને ગયા ને મારે ગરમ કરીને ચા પીવો હોય ને પાછું ખબર નહીં આવવાનું વર તો મારા માટે કેવું આવે ને ખબર જ નથી પડતી. એક પછી એક કંઈક ને કંઈક થાય જ રાખે છે. તો એવું બધું છે ને હારો હું ફટાફટ બધું તૈયાર કરી લઉં અને પછી અમે જતા આવી. આપણે તૈયાર થઈ ગયા हैं ने टाइट है वो चाय का चस्का लगा के जाते हैं वरना ठंड मारे मर जाएंगे. अगर कोई चा पी हुई तो थोड़ा पी लो. कृषि भाई આવી ગયા બાર ગમે દવા લઈ લીધી છે અને ચાય નીચે થોડું કામકાજ કરી લઈને બહુ મોડું થઈ ગયું અત્યારે વારો આવેલો शनिवार है तो एवं ट्राफिक मन उतार दियो. एक काम करो थैलियो भरे न भेगी चाया है ने ट्राफिक એટલે પૂછો જ ના. મોડું થઈ ગયું વધારે જ કંઈક. તારો જ આપણે બધું દવા લઈ લીધું છે અને થોડું ઘણું જે લેવાનું તો લઈ લીધું ને હવે જાય ઘરે. મોડું થઈ ગયું છે વાગવામાં છે 1:19 થઈ ગઈ કા. માર શિયાળે 4 વ્હીલમાં સ્વેટર પહેરી એ હું બીજું કોઈ નહીં. હાલો જો મિતભાઈ ઘરે રમાડવા આવ્યો તો ક્રિશીને તો રમાડીને વયો ગયો હોય. ક્રિશીભાઈ નવરાવી લીધા હોય. ક્રિશીભાઈ હવે રમે છે કા દીકરા. અમે મારા દીકરો હુતા હે આરામમાં છે અને હું વસ્તુ લઈ આવી હોઉં. જો મજા આવશે તો તમને બતાવીશ, કારણ કે નથી બહુ મને મજા આવતી એવું બધું. હાલો હડપ થાય ને તો બતાવી તમને બધાને એવું હે નકર કાલ બતાવીશ. હું લઈ આવી ને કંઈ જાજુ નથી લઈ આવી, થોડીક વસ્તુ લઈ આવી હોઉં જે ઘટે એમ હતી નહીં. તો હાલો આને ક્રિશીભાઈને હુવાનો ટાઈમ થઈ ગયો તો એને હુરાવી દઉં. તો આવી જશે હમણાં આવે એટલે હું તમને બતાવું. પછી આવે છે ક્રિશીભાઈ વાઈટ છે. દાદા આવે છો. દાદા આવી ગયા. દાદા વાઈટ જોઈ કે દાદા મૂકે ને વહી ગયા. હું તો અમારા છોકરાને કહું તમે મૂકે તો ભૂરી કાપી નાખો. બધા મમ્મી વહી ગઈ, પપ્પા વહી ગયા, દાદા વહી ગયા, વડીમાં એક વધ્યા હતા. દવા લેવા ગયા હતા. કર દુખતી હતી ને મારી દીકરાને પ્રસાદ દયો કાઢે. હે આર્યો મારા દીકરાને પ્રસાદ દયો. પ્રસાદ આવી ગયો હોય પેટ થઈ હજી એમાં પેક આખો કાગળ આવતો લાગે નહીં બગડે. કાપું સાપડે કાપું નહીં ખવાય આમ લાવો તો હાલો છો આપણે ક્રિશીભાઈને હુંવરાવી દીધું છે અને બીજું બધું આડાવરું કામકાજ કરી નાખ્યું હોય. અને હવે મારે કરવા હે વાહિંદા તો ફટાફટ વાહિંદા કરી નાખું. મામા આવ્યા ને તો મેં કીધું ધ્યાન રાખો ને ક્રિશીભાઈને, તો ઉઠી જાય તો રડે નહીં, નકર એટલો ઉઠી જાય ને તો કોઈ હોય નહીં તો રડતો હોય. તો જો આપણે હે ને લઈ લઈ હારીના કટકા રેકડી ચાલુ કરી દઈએ. જ્યાં બધા પોદરાને પડ્યા ને તો બધા ભરી લઉં. બસ માલ પાવાને એક કામકાજ રહીએ આપણે. તો સારું હાલો ફટાફટ બાકાજી કે બોલાવી દઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં તો પણ મસ્ત મજામાં ખબર થઈ ગઈ અને ચા પણ પી જાય ને વાગી ગયા હાથ. અને આપણે જો છાશ થાય અને મારે બનાવવા મેથીના પરોઠા. જો મેથી હું અત્યારમાં લેવા ગઈ દીધું. આને જઈ સાંભળે ને ત્યાં અત્યારે બનાવી દઈએ. સારું હાલો ફટાફટ પરોઠા બનાવી નાખું. તમારે બેને ખાવા આવી દીધું. આપણે બધી વસ્તુ અમે એડ કરી દીધી છે. મેથી ઘણી બધી છે. હવે આપણે મસ્ત મજાનો લોટ બાંધા નહીં તો હાલો ફટાફટ મસ્ત મજાનો એકદમ અસલ બનાવી લઈ. અને તાવડી લોટીને બે તપવા મૂકી દીધું છે
અને હવે તેલ નાખી મૂળ દઈ અને મસ્ત મજાના પરોઠા બનાવી નાખી. તો આપણે મસ્ત ગરમ ગરમ પરોઠા થાય છે ને આપણે બનાવીએ અને અમારે ખાઈ છે. હું તમે બોલશો કંઈ? આપણે ઘણું કંઈ કહેવાનું નથી. પરોઠા કેવા હે એ તો કહો. ઠીક ઠીક છે, ઠીક ઠીક. હા શું બોલો ને કાલ કરી નહીં દઉં. તો ના તો દે તો રોટલી તો ખાવાની. હારા બેન ને ઠીક ઠીક છે. તો વાંધો નહીં, ઠીક ઠીક કરીને ખાઈ જાય. હાલો જ આપણે મસ્ત મસાલા પરોઠા એકદમ થઈ ગયા. થોડાક કર્યા આપણે બધા કેમ કે ચાચા અમે 4 જણા છે એટલે બધા બબે તો માંડ ખાય એટલે આપણે થોડાક કર્યા. અને હે ને પાછું એમાં એવું છે કે અમે જે અમારા હાટું ખાવાનું કરીને એ જ અમે ગાય હાટું પહેલાં 5 રોટલી પરોઠા હોય કે જે પરોઠા હોય કે રોટલી હોય ગમે હોય ને 5 જિંદગી આપણે પહેલાં ગાય હાટું કરી નાખીએ. બાકી આમ ભગવાનને તો ધરતા નથી, ગાય એ ભગવાન જ છે. તો હારવાલો હવે છે ને મારે છાશ વધારવાની છે તો વધારીને પછી આપણે ખીરાવી લઈએ. ગાયને પહેલાં રોટલી દેતી આવું હાથ દેતી આવું. હા કેમ બેટા? કે હા ગામમાં આવું છે ગામમાં? ગામમાં આવું છે તારે ગામમાં? કે ના ગામમાં આવું ગામમાં? એ તો ત્યારે જ હોય. મધુ એ મગુ એક વાર લઈ જાઓ પાછું દે રેડું. એ ભીમા ગામમાં આવું દૂધ ભરવા? હા ભીમા લઈ જાઓ. ક્રિશી તો દૂધ ભરવા જાઉં? દૂધ ભરવા આંજણ તો જોઈને બિલાડો જેવો થઈ ગયો. આજે ગેસ ઠીક કરી દે આ નકર લાખી હગો ગાડી હું આવડું. ઓય ગાંધી લે નાક માટે એ ક્યાં ની જઈ હું તો તારા જેવો હું નાખ દો તો તે મેં કઈ નાખ્યો વળી. આ લઈને રોકી નથી દીધી. જાવ ને હેઠો નાખ દીધો તો કે જયશ્રી દીના છોકરો રડતો તો અહીંયા હતી. ખોટા બોલાય એટલે અંધા બેન ના ખોટું થોડું ઓછું બોલાય. ફાકોડા માથામાં ઓલો ફૂલોના હાખેર નાખો. ના હું હવે કપડતા જાજો હો એકાઈ પકડતા જજો. આપણે હું મહેનત કીધું ને ગામમાં આવી ક્રિશી લઈ ગયો તો એક જગ્યાએ બાબર પૂછ્યો આજ માહી તૈયાર કર્યો વળે. હા તો ખબર ના હોય એમને લઈ જાવ બિચારો તો માં નવરાવે નહીં હગમ થઈ જાય છોકરું. જાવ ને માને હું કામ બોલ ભગવાન ને કહેવાય. એ ક્રિશી સમજો તા કેમનો જાઉં એ તો એક તો દેખાતી નથી કહું. હવે દેખાય ચલો કઈ ખાવતા રહેજો. હાલો સાહેબ મલક બધા નુકડા ધોવાના હતા બધા ધોઈને ખાય. હવે એને મારે રાંધું હોય 12 વાગ્યા પણ ફટાફટ શાક કરીને રોટલા કરી નાખી. એવું બધું હોય તો ઠાંબા આમ લઈ લે ને તે વાસુ તોડાવી ગઈ છે તો કુમરા મારે છે. જો મામી પકડે છે ને હું કરે એક દોરી અહીં ભરાની માં એટલેથી અને મામી જો લઈ અહીં જામફળ ને બોર ને એક કાધું ખાઈ લઉં જતા તો મસ્ત જો તાજા તાજા ફ્રેશ રીંગણાનું શાક બનાવું હે.
કાલે તો ઓરા હતા પણ આજ છે ને થોડુંક શાક કરી નાખ્યું કે ઝડપ ઝડપ થઈ ગઈ. સાજો ટાઈમ નથી જ મારી પાસે. આ રીંગણું ચો અલગ જ પ્રકારનું કંઈક થયું. હારો હાલો ફટાફટ શાક કરી નાખું. હાલો જો હે ને કેટલા 4 વાગ્યા ને મામી ખેતરમાં વહી ગયા હે ને લાઇટ આવક જાવક કરે છે. પાણી હાલે પણ હે ને હેરખું વારવા દેતી નથી. લાઇટ આવક જાવક કરે ને એટલે પાણીનો કોઈ રીતે મેળ જ નાખે. તો એવું હે ને મામા ઘડી લાઇટ વહી ગઈ તે ઘડી આવ્યા છે ને કૃષિભાઈને જરા ખોડી એમ હુરાવી એવી તો ઘડીક વાર હિસકાવે ને તો હું હે ને ફટાફટ વાહિંદા કરી લઉં ને પાછું માલને નાખી દઉં. કેમ કે એ નકર નાખવા દે નહીં રીએ નહીં. તો એવું બધું અત્યારે અમારે હાલે હે ને જો નહીં દઈએ ને તો આજ તો લગભગ હજી થોડુંક રહી જાય એવું બધું હે. હવે શું થાય હે જે ખબર પડે. અને જો આ માલ બધા નવરીના બધા વાઈટ જોઈ પાછું મામા ભારી નાખી તો હમણાં ફટાફટ બધાને નાખી દઉં.